ધીશની ચરણોમાં જે આ પદયાત્રી ભાઈઓ અહીંથી જતા હોય છે ફૂલડોલ મહોત્સવમાં દર્શન માટે, અને એ ભાવિકજનોને અમારા ગ્રુપ દ્વારા, અમારી સંસ્થા દ્વારા કંઈક પણ એને સેવા કરી શકીએ એવા પદયાત્રીઓને અમે ચા પાણી, નાસ્તો, પ્રાથમિક સારવાર, મેડિકલ, ચપ્પલ, મોજા, રાત્રિ રોકાણ અને નાહવા માટેની સુવિધાઓ આપીએ છીએ. એ સિવાય પણ કાંઈ જરૂર હોય અમારા લાયક તો પણ અમને કહીએ તો અમે બનતા પ્રયત્ન કરીને પૂરી પાડીએ છીએ. અમારા ગ્રુપનું એક જ એવો ધ્યેય છે કે પદયાત્રી ભાઈઓને અમારા તરફથી કેટલી સારી સેવા મળી શકે. મેં હમણાં આ કેમ્પની મુલાકાત લીધી. અહીંયા બધી જ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. પોલીસ પરિવારના જે પરિવારની બહેનો છે એ પોતે રસોઈ બનાવી અને પદયાત્રીઓને જમાડે. નાયરા અવડું મોટું જે અહીંયા ઔદ્યોગિક ગૃહ છે એની એસઆર કોલોનીની અધિકારીઓ કર્મચારીના જે પરિવાર છે એ બહેનો પણ અહીંયા પોતે હાથે બનાવી, રસોઈ બનાવી અને આ પદયાત્રીઓ માટે મહેનત કરી અને એ પોતે રસોઈ બનાવે. આવા બધા ઉદાહરણો આપણે આપી શકીએ. એવા દરેક શહેર જામનગરથી દ્વારકા સુધીમાં હું હમણાં જતો અલગ અલગ કેમ્પોની મુલાકાત લીધી તો 1 કિલોમીટરમાં 3 થી 4 કેમ્પો છે. એટલે ગામ જે આજુબાજુના ગામો છે એ ગામો પણ સ્વયંભૂ રીતે સ્વયંસેવક તરીકે આ જે સેવા કેમ્પો છે એમાં સેવા કરવા માટે જે 1 અઠવાડિયા સુધી દરરોજ પોતે એમાં આવતા હોય છે.